મતલબ કલ્પના કરો કે બે એકદમ એકદમ બુદ્ધિશાળી વિદ્વાનો બેઠા છે અને એક જ પ્રાચીન પુસ્તક વાંચી રહ્યા છે. બંને પાસે માહિતી સાવ સમાન છે, સંદર્ભ પણ સમાન છે. બિલકુલ. હવે એક વિદ્વાન પુસ્તક વાંચીને એવા નિષ્કર્ષ પર આવે છે કે આ બ્રહ્માંડની જે અંતિમ સત્તા છે, જે પરમ શક્તિ છે, તે સંપૂર્ણપણે નિરાકાર છે. એટલે કે માત્ર એક અદૃશ્ય ઊર્જા છે, જેનો કોઈ જ આકાર નથી. સાચી વાત. અને બીજો વિદ્વાન શું કહે છે? બીજો વિદ્વાન એ જ પુસ્તકના એ જ પાના વાંચે છે અને પૂરા વિશ્વાસ સાથે કહે છે કે અરે ના, આ પરમ શક્તિ એક ચોક્કસ આકાર ધરાવે છે. તે સાકાર છે. તેનું એક અસ્તિત્વ છે. અને આ કોઈ કાલ્પનિક સ્થિતિ નથી. ના, જરાય નહીં. ભારતીય તત્વજ્ઞાનના ઇતિહાસમાં સદીઓ સુધી ખરેખર આ જ બન્યું છે. અને જો જોઈએ ને તો આ કોઈ નાનો સૂનો વિવાદ નથી. મારો કહેવાનો અર્થ એ છે કે આ વિચારધારાઓએ લોકોના જીવન જીવવાની, પછી પ્રાર્થના કરવાની અને દુનિયાને જોવાની આખી રીત બદલી નાખી છે. હા, એ તો છે. એક તરફ એવા લોકો છે જેઓ સંપૂર્ણપણે તાર્કિક અને ગાણિતિક દૃષ્ટિથી બ્રહ્માંડને જુએ છે, જેમને આપણે વેદાંતીઓ કહી શકીએ. તેઓ માને છે કે પરમ સત્ય બસ એક વ્યાપક શક્તિ છે. અને બીજી તરફ ભક્તોનો એક બહુ મોટો વર્ગ છે, જેમ કે નારદ કે શુકદેવજી જેવા ઐતિહાસિક અને પૌરાણિક પાત્રો. તેઓ માને છે કે પરમ શક્તિ સાથે એક વ્યક્તિગત અને લાગણીશીલ સંબંધ બાંધી શકાય છે, કારણ કે તે સાકાર છે. વાત તો સાચી. એક જ ગ્રંથ વાંચીને બે સાવ વિરોધી દિશામાં ફંટાઈ જવું આ જ્ઞાનની દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય છે. અને આજના આપણા આ ગહન વિશ્લેષણનો, આ ડીપ ડાઇવનો વિષય આ જ ઐતિહાસિક વિરોધાભાસને ઉકેલવાનો છે. બિલકુલ. અને આ માટે આપણી પાસે એક બહુ જ મહત્વપૂર્ણ ઐતિહાસિક દસ્તાવેજ છે. હા, વચનામૃત, ગઢડા પ્રથમ 45. આ લખાણ એટલે આ માત્ર એ નથી કહેતો કે કોણ સાચું છે, પણ તે એ સમજાવે છે કે આ બંને પક્ષો ક્યાં થાપ ખાઈ રહ્યા હતા. એક્ઝેક્ટલી. અને આ લખાણ કેવી રીતે આ સદીઓ જૂના સાકાર વિરુદ્ધ નિરાકારના બૌદ્ધિક યુદ્ધનો અંત લાવે છે, તેના મૂળમાં આપણે આજે જવાનું છે. રાઈટ. તે હવામાં વાતો નથી કરતું. તે ફિલોસોફીના ભારેખમ શબ્દોની પાછળ છુપાવાને બદલે રોજિંદા જીવનના અને પ્રકૃતિના બહુ જ સાદા ઉદાહરણો આપીને વાતને જમીન પર લાવે છે. તો આ વાતને સમજવા માટે આપણે સૌથી પહેલા એ દ્રશ્યમાં જોવું પડશે જ્યાં આ ચર્ચા ખરેખર થઈ રહી છે. કારણ કે આ કોઈ બંધ રૂમમાં લખાયેલો નિબંધ નથી. આ એક જીવંત સંવાદ છે. હા, એકદમ રિયલ ટાઈમ. લખાણની શરૂઆતમાં જ અત્યંત ચોક્કસ માહિતી આપવામાં આવી છે. સમય છે સંવત 1876ના મહાસુદી 10ની સાંજ. અને સ્થળ છે ગુજરાતના ગઢડામાં આવેલો દાદા ખાચરનો દરબાર. અને આટલી ઝીણવટભરી વિગતો નોંધવાનું એક બહુ મોટું કારણ છે. હું હંમેશા માનું છું કે જ્યારે કોઈ લખાણમાં સમય, તારીખ અને સ્થળ આટલી ચોકસાઈથી નોંધવામાં આવે ને, ત્યારે તે સાબિત કરે છે કે આ કોઈ પૌરાણિક કથા નથી. આ એક રિયલ ટાઈમ ટ્રાન્સક્રિપ્ટ છે. સાચી વાત છે. અને ત્યાંનું વાતાવરણ પણ નોંધવામાં આવ્યું છે. સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ વાસુદેવ નારાયણના મંદિરની આગળના ઓટા પર દક્ષિણ દિશા તરફ મુખ રાખીને બેઠા છે. બરાબર. તેમના પહેરવેશનું પણ વર્ણન છે. તેમણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે, ધોળી ચાદર ઓઢી છે, ધોળો ખેસ પહેર્યો છે અને માથે ધોળી પાગ બાંધી છે. હા, આખું દ્રશ્ય એકદમ શ્વેત છે. હવે આ સામાન્ય રીતે માત્ર એક પહેરવેશ લાગે, પણ આ સફેદ રંગનું આટલું પ્રભુત્વ એક પ્રકારની બૌદ્ધિક અને માનસિક સ્પષ્ટતા ઊભી કરે છે. સામે દેશ-વિદેશથી આવેલા મુનિઓ અને હરિભક્તોની મોટી સભા બેઠી છે. આ ખરેખર એક વિશાળ ટાઉન હોલ જેવું દ્રશ્ય છે. અને આ શાંત વાતાવરણમાં સભામાંથી ગોપાળાનંદ સ્વામી પેલો સદીઓ જૂનો સળગતો પ્રશ્ન પૂછે છે. કયો પ્રશ્ન? તેઓ કહે છે કે પ્રાચીન શ્રુતિઓ એટલે કે ઉપનિષદો અને વેદોના આધારે કેટલાક વેદાંતીઓ ભગવાનને માત્ર નિરાકાર જ કહે છે, પણ નારદ જેવા ભક્તો તેમને સાકાર કહે છે. આ બંનેમાંથી સત્ય શું છે? એક મિનિટ. આ આખી પરિસ્થિતિનું સૌથી રસપ્રદ પાસું આ જ છે. આ વિવાદ એવો નથી કે બે અલગ અલગ ધર્મોના લોકો પોતાના અલગ ગ્રંથો લઈને લડી રહ્યા છે. ના, જરાય નહીં. આ તો એક જ વિચારધારાના લોકો છે. બંને પક્ષો, નિરાકાર માનવાવાળા અને સાકાર માનવાવાળા, પોતાની વાત સાબિત કરવા માટે એક જ સોર્સ મટીરિયલ એટલે કે શ્રુતિઓનો સહારો લે છે. એકદમ સાચું. આ તો એવી વાત થઈ કે બે એન્જિનિયર એક જ મેન્યુઅલ વાંચે છે અને એક તેમાંથી કાર બનાવે છે અને બીજો હોડી બનાવે છે. બહુ જ સરસ ઉદાહરણ. મતલબ, જો ગ્રંથ એક જ છે તો તેમાંથી નીકળતા અર્થો
એકબીજાના આટલા કટ્ટર વિરોધી કેવી રીતે હોઈ શકે? આ જ માનવ મન અને ભાષાની મર્યાદા છે. હું સમજાવું, જ્યારે કોઈ લખાણ અત્યંત ગહન હોય ને ત્યારે માણસ પોતાની માન્યતાઓને અનુકૂળ આવે તેવા શબ્દો કે પંક્તિઓ પકડી લેતો હોય છે. અચ્છા, એટલે સિલેક્ટિવ રીડિંગ. એક્ઝેક્ટલી. વેદાંતીઓને બ્રહ્માંડનું એક વિસ્તૃત ગણિત જેવું નિયમન જોઈતું હતું. એટલે તેમણે એ પંક્તિઓ પસંદ કરી જ્યાં વ્યાપકતાની વાત હતી. ઓકે. જ્યારે ભક્તોને પ્રેમ કરવા માટે એક સ્વરૂપ જોઈતું હતું એટલે તેમણે આકારની વાત પકડી રાખી. ગોપાળાનંદ સ્વામીનો પ્રશ્ન આ બંને ટુકડાઓને જોડીને આખું ચિત્ર જોવાનો પ્રયાસ છે. અને અહીં શ્રીજી મહારાજ જે ઉત્તર આપે છે તે આ વિવાદને આખો એક નવો જ વળાંક આપે છે. તેઓ એવું નથી કહેતા કે ફલાણો પક્ષ સાચો છે અને બીજો ખોટો છે. તેઓ અત્યંત સ્પષ્ટ શબ્દોમાં એક નવો જ સિદ્ધાંત રજૂ કરે છે. હા, તેઓ સમજાવે છે કે જે પરમ સત્ય છે, ભગવાન પુરુષોત્તમ છે, તે તો સદા સાકાર જ છે. તેમનો એક નિશ્ચિત અત્યંત દિવ્ય આકાર છે. ઓકે. પણ સાથે જ તેઓ પેલી નિરાકારની થિયરીને નકારી પણ નથી કાઢતા. એ કેવી રીતે? તેઓ કહે છે કે ભગવાનની મૂર્તિ મહાતેજોમય છે અને જે સર્વત્ર વ્યાપક સચ્ચિદાનંદ બ્રહ્મ છે, જેને વેદાંતીઓ નિરાકાર માને છે, તે બીજું કંઈ જ નહીં પરંતુ આ મૂર્તિમાન પુરુષોત્તમ ભગવાનનું પોતાનું તેજ અથવા પ્રકાશ છે. ઓહ, એટલે કે આ બે અલગ અલગ વસ્તુઓ જ નથી? આ તો સોર્સ અને એક્સટેન્શનની વાત થઈ. બિલકુલ. આને સમજવા માટે આપણે આપણા ઘરમાં રહેલા સામાન્ય લાઇટ બલ્બનો વિચાર કરીએ. કઈ રીતે? સમજાવો જરા. જો રૂમમાં એક બલ્બ છે, તે કાચનો બનેલો છે, તેની અંદર એક ફિલામેન્ટ છે, તેનો એક ચોક્કસ ભૌતિક આકાર છે. તે લાંબો કે ગોળ હોઈ શકે. એટલે કે મૂળ સ્ત્રોત જેમાંથી પ્રકાશ પેદા થઈ રહ્યો છે તે સાકાર છે. પણ જ્યારે તમે સ્વિચ ચાલુ કરો છો ત્યારે તેમાંથી નીકળતો પ્રકાશ આખા ઓરડામાં ફેલાઈ જાય છે. એ પ્રકાશ ટેબલ પર, ખુરશી પર, ફ્લોર પર બધે જ હોય છે. રાઈટ. પણ એ પ્રકાશનો કોઈ આકાર નથી હોતો. તમે પ્રકાશને મુઠ્ઠીમાં પકડી નથી શકતા. ના પકડી શકાય. એટલે કે તે નિરાકાર છે. સ્ત્રોત સાકાર છે અને તેનું તેજ નિરાકાર છે. શ્રીજી મહારાજ બરાબર આ જ વાત કહી રહ્યા છે ને? તદ્દન સાચી વાત. તમે જે બલ્બનું ઉદાહરણ આપ્યું ને, એ જ લોજિકનો ઉપયોગ આ લખાણમાં આજથી 200 વર્ષ પહેલા કરવામાં આવ્યો છે. અરે વાહ! અલબત્તા ત્યારે ઇલેક્ટ્રિક બલ્બ નહોતા, એટલે શ્રીજી મહારાજે લોકોની સામે જ રહેલી પ્રકૃતિના 3 અદ્ભુત દૃષ્ટાંતો આપ્યા. ઓકે, તો આપણે એ ઐતિહાસિક ઉદાહરણોને ડીકોડ કરીએ. કયા છે 3 ઉદાહરણો? પહેલું ઉદાહરણ છે જળ એટલે કે પાણીનું. આપણા પૂર્વજો પાણીના સ્વભાવને બહુ સારી રીતે સમજતા હતા. સમગ્ર જળ નિરાકાર છે. તે જે વાસણમાં પડે તેનો આકાર લે છે. તેનો પોતાનો કોઈ નિશ્ચિત આકાર નથી. બરાબર. પરંતુ ભારતીય દર્શનમાં એવું માનવામાં આવે છે કે આ સમગ્ર જળ તત્વના નિયંતા દેવ વરુણ છે અને વરુણ દેવ પોતાના લોકમાં સાકાર છે. એટલે તત્વ નિરાકાર પણ તેનો મૂળ સંચાલક સાકાર. એક્ઝેક્ટલી. હવે બીજું ઉદાહરણ અગ્નિનું છે. ઓકે. અગ્નિની જ્વાળા સતત પોતાનો આકાર બદલતી રહે છે. તેને નિરાકાર કહી શકાય. પરંતુ તેના દેવતા અગ્નિદેવ છે, જે પોતાના લોકમાં નિશ્ચિત આકાર ધરાવે છે. વાત તો સાચી. પણ જો વાત પાણી અને અગ્નિની થતી હોય તો પછી સૌથી મોટું અને સ્પષ્ટ ઉદાહરણ તો સૂર્ય જ હોઈ શકે. હા, બિલકુલ. કારણ કે બલ્બની જેમ જ સૂર્યપ્રકાશનો અનુભવ તો દરેક વ્યક્તિ રોજ કરે છે. તડકો આખી પૃથ્વી પર ફેલાયેલો છે. તેનું કોઈ ચોક્કસ વજન કે આકાર નથી. તે સાવ નિરાકાર છે. રાઈટ. કોઈ એમ ન કહી શકે કે મેં તડકાને આકારમાં જોયો. પણ આપણે સૌ સ્પષ્ટપણે જાણીએ છીએ કે આ નિરાકાર તડકો એક ગોળ, ભૌતિક અને સાકાર સૂર્યમાંથી જ ઉદ્ભવે છે. મતલબ કે જો તડકો છે એનો અર્થ જ એ છે કે ક્યાંક ને ક્યાંક સૂર્ય છે. અને આ સૂર્યનું ઉદાહરણ લખાણનું ત્રીજું અને સૌથી નિર્ણાયક ઉદાહરણ છે. અને આ ઉદાહરણો એટલા માટે માસ્ટર સ્ટ્રોક છે કારણ કે તે તત્વજ્ઞાનને હવામાંથી નીચે ઉતારીને સામાન્ય માણસના અનુભવ સાથે જોડી દે છે. સાચી વાત છે. કોઈ પણ અભણ વ્યક્તિ પણ સમજી શકે કે સૂર્ય અને તડકો બે અલગ વસ્તુ નથી, પણ એક જ હકીકતના બે પાસા છે. તેવી જ રીતે લખાણ કહે છે કે સર્વત્ર વ્યાપક બ્રહ્મ એ ભગવાનનો નિરાકાર પ્રકાશ છે અને પુરુષોત્તમ ભગવાન તે પ્રકાશના સાકાર સ્ત્રોત છે. વાવ! આ ઉદાહરણોથી વાત બહુ જ સુંદર રીતે ઉકેલાઈ જાય છે. પણ અહીં એક બહુ મોટો લોજિકલ ખાડો દેખાઈ રહ્યો છે. અરે, કેવો ખાડો? જુઓ, આપણે હમણાં જ વાત કરી કે બંને પક્ષો
એક જ પુસ્તક એટલે કે શ્રુતિઓ વાંચી રહ્યા હતા. હા હવે જો ભગવાન ખરેખર સાકાર હોય અને શ્રુતિઓ લખવાવાળા ઋષિમુનિઓ આ વાત જાણતા હોય તો પછી એ જ શ્રુતિઓમાં એવું સીધું અને સ્પષ્ટ શા માટે લખ્યું છે કે પરમેશ્વર કરચરણાદિ કે રહિત છે, એટલે કે હાથ અને પગ વગરના છે? આ બહુ વેલિડ પ્રશ્ન છે. જો ગ્રંથ ખુદ સ્પષ્ટ શબ્દોમાં આકારનો ઇનકાર કરતો હોય તો આ સૂર્ય કે બલ્બના ઉદાહરણો તો માત્ર એક બચાવ પ્રયુક્તિ લાઇક ડિફેન્સ મિકેનિઝમ જેવા લાગે છે. આ વાક્યનું શું કરવું? આ જ તો આ ડીપ ડાઇવનો સૌથી મહત્વનો પડાવ છે. શ્રીજી મહારાજ આ પ્રશ્નથી ભાગતા નથી, પણ ભાષા અને અર્થઘટનના બહુ ઊંડા વિજ્ઞાનમાં જાય છે. ઓકે. તેઓ કહે છે કે શ્રુતિઓના કોઈ એક વાક્યને પકડીને બેસી રહેવાને બદલે તેનું સંપૂર્ણ માળખું જુઓ. એ જ શ્રુતિઓમાં બીજી જગ્યાએ એમ પણ લખ્યું છે કે સૃષ્ટિના સર્જન વખતે ભગવાને માયા સામું જોયું. જોવાની ક્રિયા. બરાબર. હવે જો કોઈ શૂન્યતા કે માત્ર ઊર્જા હોય તો તે જોઈ કેવી રીતે શકે? અરે હા, વાત તો સાચી. જોવાની ક્રિયા માટે આંખ હોવી જરૂરી છે, અને જો આંખ હોય તો ચહેરો અને સંપૂર્ણ આકાર પણ હોવો જ જોઈએ. આ શ્રુતિ ભગવાનનું સાકાર રૂપ સીધું જ સાબિત કરે છે. ઓકે, એટલે કે એક વાક્ય કહે છે કે તેઓ જુએ છે, જે સાકાર સાબિત કરે છે, અને બીજું વાક્ય કહે છે કે તેમને હાથ પગ નથી. આ તો પાછો વિરોધાભાસ ઊભો થયો ને? ના, અહીં જ સમજવાની જરૂર છે. આને હું એક રોજિંદા ઉદાહરણથી સમજવાનો પ્રયાસ કરું. માની લો કે કોઈ ડાયેટ રેસિપીમાં લખ્યું છે કે આમાં કોઈ આર્ટિફિશિયલ ખાંડ કે શુગર નથી. હા. હવે આ વાક્ય વાંચીને કોઈ એમ માની લે કે આ વાનગીમાં કોઈ જ પ્રકારની મીઠાશ નહીં હોય, તે સાવ મોડી હશે, તો એ તેની સમજણની ભૂલ છે. બિલકુલ. શુગર નથીનો અર્થ એ છે કે ફેક્ટરીમાં બનેલી ખાંડ નથી, પણ તેમાં ફળોની કે મધની કુદરતી મીઠાશ તો હોઈ જ શકે છે. અરે વાહ! આ ઉદાહરણ એકદમ સચોટ રીતે આ શ્રુતિઓની ભાષાને સમજાવે છે. ખરેખર? હા, શ્રુતિઓએ જ્યારે એમ કહ્યું કે ભગવાનને હાથ પગ નથી, ત્યારે તેઓ એમ નહોતા કહેતા કે ભગવાનને કોઈ આકાર જ નથી. તેઓ એ કહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે ભગવાનનો આકાર માયક નથી. આ માઇક શબ્દને થોડો ડીકોડ કરીએ. ચોક્કસ. માયક એટલે ભૌતિક, પંચમહાભૂતથી બનેલું. ઓકે. આપણા માનવીય હાથ પગ હાડકાં, માંસ, ચામડી અને લોહીના બનેલા છે. તે સમયની સાથે ઘરડા થાય છે અને અંતે નાશ પામે છે. આ બધી માયિક બાબતો છે. પ્રાચીન ઋષિઓને એક બહુ મોટી ભાષાકીય સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. કેવી સમસ્યા? આનું અસ્તિત્વ જ આપણી પૃથ્વી પૂરતું સીમિત છે. તો હવે આ મર્યાદિત ભાષામાં એ પરમ દિવ્યતાનું વર્ણન કેવી રીતે કરવું, જે આ બ્રહ્માંડથી પર છે? જો તેઓ એમ કહે કે ભગવાનને હાથ પગ છે, તો સામાન્ય માણસ તરત જ પોતાના જેવા નાશવંત હાથ પગની કલ્પના કરી લે. બરાબર. અને ભગવાનને સામાન્ય માણસ જેવા માની લેવાની ભૂલ કરી બેસે. આ ભૂલ અટકાવવા માટે ઋષિઓએ નકારાત્મક ભાષાનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું, ના, પરમેશ્વરને હાથ પગ નથી. વાવ! એટલે કે આખી સમસ્યા માત્ર શબ્દોને શબ્દશઃ સમજી લેવાની છે. હા, એ જ તો. હાથ પગ નથી નો મૂળ અને ઊંડો અર્થ એ હતો કે તમારા અને મારા જેવા સામાન્ય ભૌતિક અને નાશવંત હાથ પગ નથી. એક્ઝેક્ટલી. પણ આપણે એટલે કે વેદાંતીઓએ તેનું સીધું ટ્રાન્સલેશન કરી નાખ્યું કે સાવ આકાર જ નથી. લખાણ આપણને કહે છે કે પ્રાચીન ગ્રંથો માત્ર શબ્દકોશ લઈને નથી વંચાતા. તેની પાછળનો ભાવ અને ઋષિઓ જે કહી રહ્યા છે તેનો સંદર્ભ પણ સમજવો પડે છે. બિલકુલ સાચી વાત. અને લખાણ સ્પષ્ટ કરે છે કે શ્રુતિઓએ એ ભૌતિક આકારનો નિષેધ કર્યો છે, મૂળ આકારનો નહીં. ભગવાનનો આકાર છે અને તે અત્યંત વાસ્તવિક છે, પરંતુ તે ભૌતિક નથી, તે સંપૂર્ણપણે દિવ્ય છે. આ સ્પષ્ટતા ખરેખર બહુ મોટી રાહત આપે છે. સાકાર અને નિરાકાર બંને પક્ષો પોતપોતાની રીતે સાચા હતા. બસ તેઓ એકબીજા સાથે જોડાઈ નહોતા શકતા. હા. પણ હવે જ્યારે આપણે ભગવાનના આ દિવ્ય સાકાર રૂપની વાત સમજી ગયા છીએ, ત્યારે પેલા નિરાકાર તેજ વિશે એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. અચ્છા, કયો સવાલ? જુઓ, આપણે સૂર્યપ્રકાશનું અને બલ્બના પ્રકાશનું ઉદાહરણ લીધું. હા. હવે રૂમમાં ફેલાયેલો પ્રકાશ કે બહારનો તડકો એ સાવ નિષ્ક્રિય વસ્તુઓ છે. પેસિવ. પ્રકાશ માત્ર અજવાળું આપે છે. તે એવું નક્કી નથી કરતો કે કોના પર પડવું અને કોના પર ન પડવું. રાઈટ. તે કોઈ નિર્ણય નથી લેતો.
તો પછી ભગવાનનું આ નિરાકાર બ્રહ્મરૂપ તેજ છે જે સર્વત્ર ફેલાયેલું છે, શું તે પણ આવી જ કોઈ નિષ્ક્રિય ઉર્જા છે? તેનું આ બ્રહ્માંડમાં વાસ્તવિક કાર્ય શું છે? બહુ જ સ્માર્ટ ક્વેશ્ચન. આ પ્રશ્ન આપણને આ લખાણના સૌથી ઊંડા અને અંતિમ ભાગ તરફ લઈ જાય છે. અને આ ભાગ સાયન્સ અને આધ્યાત્મિકતાની વચ્ચેની ભેદરેખા સાવ ભૂંસી નાખે છે. એ કેવી રીતે? હું સમજાવું. શ્રીજી મહારાજ સમજાવે છે કે આ નિરાકાર તેજ માત્ર કોઈ અંધારામાં અજવાળું કરતી સામાન્ય ઊર્જા નથી. તે અંતર્યામી રૂપે દરેક જીવ અને ઈશ્વરમાં વ્યાપક છે. અને તે એક નિયંતા એટલે કે કંટ્રોલર તરીકેનું સક્રિય કામ કરે છે. એક કંટ્રોલર તરીકે? હા. લખાણ કહે છે કે આ સર્વવ્યાપક નિરાકાર તેજ બ્રહ્માંડના તમામ જીવોને તેમના કર્મો અનુસાર યોગ્ય ફળ આપે છે. એક મિનિટ, કર્મોનું ફળ આપવું? હા. કોઈના કર્મોનું ફળ આપવા માટે કઈ કઈ પ્રક્રિયાઓ જોઈએ? પહેલા તો તમારે એ જોવું પડે કે વ્યક્તિ શું કરી રહી છે. પછી તેના પાછળનો ઈરાદો સમજવો પડે, તેનું વિશ્લેષણ કરવું પડે. અને પછી ક્યારે અને કેવી રીતે તેને યોગ્ય પરિણામ આપવું તેનો નિર્ણય લેવો પડે. બિલકુલ. આ કોઈ રોબોટિક કે યાંત્રિક પ્રક્રિયા નથી. આ અત્યંત જાગૃત અને બુદ્ધિશાળી અસ્તિત્વનું કામ છે. અને આ જ આ લખાણની ચરમસીમા છે. લખાણ કહે છે કે કારણ કે આ તેજ કર્મોનું ફળ આપવાનું આટલું જાગૃત, ચોક્કસ અને નિર્ણય આધારિત કાર્ય કરે છે, તેથી તે નિરાકાર હોવા છતાં તેને સાકારની જેમ જ ચેતન અને બુદ્ધિમાન જાણવું જોઈએ. વાવ! ભલે તેનો આકાર નથી દેખાતો, પણ તેનું કાર્ય કોઈ નિશ્ચિત આકાર ધરાવતા જીવંત અસ્તિત્વ જેવું જ છે. લખાણના અંતમાં સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો ભગવાનને માત્ર નિરાકાર જ કહે છે અને આ સક્રિય સંચાલનની વ્યવસ્થાને સમજતા નથી, તેઓ વાસ્તવિકતાથી જોજનો દૂર છે. આ વિચાર ખરેખર મગજના તાર ઝણઝણાવી દે તેવો છે. સામાન્ય રીતે આપણે ઊર્જા અને સભાનતા એટલે કે એનર્જી અને કોન્શિયસનેસને બે સાવ અલગ વસ્તુ માનીએ છીએ. સાચી વાત. પણ અહીં લખાણ કહે છે કે આ સર્વવ્યાપી ઊર્જા જ સભાનતા છે. આ તો એવી વાત થઈ કે રૂમમાં રહેલો પ્રકાશ માત્ર અજવાળું નથી આપતો, પણ રૂમમાં બેઠેલી વ્યક્તિ કયું પુસ્તક વાંચી રહી છે તે જુએ છે, તે સમજે છે અને તેને મદદ કરે છે. આ દર્શાવે છે કે પરમસત્તાનું આયોજન કેટલું અદ્ભુત અને સર્વવ્યાપક છે. જો આપણે આખી ચર્ચાનો અર્ક કાઢીએ તો આજના આ વિશ્લેષણમાં એ સ્પષ્ટ થયું કે વચનામૃત ગઢડા પ્રથમ 45 કઈ રીતે ઐતિહાસિક વિવાદને ઉકેલે છે. તે નિરાકારનો બિલકુલ અસ્વીકાર નથી કરતું, જે એક બહુ જ મેચ્યોર ફિલોસોફિકલ સ્ટેન્ડ છે. તેને નકારવાને બદલે તેને સાકાર ભગવાનના જ એક વિસ્તૃત, સર્વવ્યાપક અને સક્રિય તેજ તરીકે પ્રસ્થાપિત કરે છે. અને આમાંથી આપણે એક બહુ મોટો જીવન પાઠ પણ શીખી શકીએ છીએ. કયો? ઘણીવાર આપણે કોઈ પણ માહિતી, સિદ્ધાંત કે પરિસ્થિતિમાં કોઈ એક વાક્ય કે એક ઘટનાને પકડીને બેસી જઈએ છીએ. આપણે આપણા પૂર્વગ્રહોને પોષવા માટે આંશિક સત્યનો સહારો લઈએ છીએ. હા, જેમ કેટલાક લોકોએ માત્ર નિરાકારની શ્રુતિઓ પકડી રાખી હતી. એક્ઝેક્ટલી. આ લખાણ આપણને એક વાક્ય પરથી સીધા તારણ પર કૂદી પડવાને બદલે સંપૂર્ણ માળખું અને સંદર્ભ સમજવાની દ્રષ્ટિ આપે છે. બિલકુલ. આ લખાણ આપણને ટુકડાઓમાં જોવાને બદલે આખું ચિત્ર જોતા શીખવે છે અને એક એવી સ્પષ્ટતા આપે છે જે કોઈ લેબોરેટરીના પ્રયોગ જેટલી જ સચોટ છે. સાવ સાચી વાત. હવે આજના આ ડીપ ડાઇવના અંતે હું આ વિષયને લઈને એક એવો વિચાર મૂકવા માંગુ છું જે કદાચ સીધો લખાણમાં નથી લખાયો, પણ આ લખાણના સિદ્ધાંત પરથી ઉદ્ભવે છે. અને કોઈ પણ વ્યક્તિ જે આ સાંભળી રહ્યું છે તેણે આના પર થોડો સમય વિચાર ચોક્કસ કરવો જોઈએ. ચોક્કસ. કયો વિચાર છે? જુઓ, આપણે હમણાં જ વાત કરી કે લખાણ કહે છે કે આ સર્વવ્યાપક નિરાકાર તેજ બ્રહ્માંડના તમામ જીવોને તેમના કર્મ અનુસાર ફળ આપવાનું સંચાલન કરે છે. હવે જરા સ્કેલ એટલે કે એના વ્યાપનો વિચાર કરો. હા. આ પૃથ્વી પર અબજો મનુષ્યો છે. તે સિવાય અગણિત પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓ છે. આ તો માત્ર પૃથ્વીની વાત થઈ. આવા તો અનંત બ્રહ્માંડો હોવાની વાત છે. સાચું. આ દિવ્ય પ્રકાશ પાસે આ દરેક જીવના એક એક સૂક્ષ્મ કર્મની માત્ર શારીરિક કાર્યો જ નહીં, પણ મનમાં ઉઠતા અદૃશ્ય વિચારોની પણ નોંધ રાખવાની જવાબદારી છે. એટલે કે દરેક સેકન્ડનો હિસાબ. હા, સમય આવીએ તેનું બિલકુલ સચોટ અને ન્યાયી પરિણામ આપવાનું છે. આજે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને બિગ ડેટા પર આશ્ચર્ય પામીએ છીએ. આપણે મોટા મોટા ડેટા સેન્ટરો બનાવીએ છીએ. તો જરા કલ્પના કરો
કે સર્વવ્યાપક પ્રકાશ કે ઊર્જા રૂપે રહેલી આ અદૃશ્ય કોમ્પ્યુટિંગ સિસ્ટમ કે વ્યવસ્થાપન કેટલી વિશાળ હશે? આ દિવ્ય બુદ્ધિમત્તાનું પ્રોસેસિંગ પાવર કેટલું અકલ્પનીય હશે? આ ખરેખર અવાક કરી દે તેવો વિચાર છે. અને આ જ વિચાર સાથે આપણે આજે અહીં અટકીશું. આધ્યાત્મિકતાના જે પ્રશ્નો અને પ્રાચીન ગ્રંથોના વિરોધાભાસ અત્યાર સુધી અત્યંત ગૂંચવણભર્યા લાગતા હતા, તે સદીઓ જૂના આ લખાણ દ્વારા એક બલ્બ અને તેના અનંત બુદ્ધિશાળી પ્રકાશમાં એકદમ ઝળહળી ઉઠ્યા છે. બિલકુલ. આવતા વખતે આવા જ કોઈ નવા અને રોમાંચક વિશ્લેષણ સાથે ફરી મળીશું. શારીરિક સ્વાસ્થ્યની તપાસમાં છે ને એક બહુ જ રસપ્રદ બાબત જોવા મળે છે. એટલે ધારો કે કોઈ વ્યક્તિનો હાથ કે પગ ભાંગી જાય તો પેલું હાડકાની તપાસ કરતું મશીન હોય ને, એક્સરે. હા, એક્સરે મશીન એકદમ સ્પષ્ટ ચિત્ર આપી દે. બરાબર. એ ચિત્રમાં પેલી તૂટેલી સફેદ લાઈન એકદમ સાફ દેખાય અને ડોક્ટર બસ એની તરફ આંગળી ચીંધીને તરત જ કહી શકે કે તકલીફ બરાબર આ જ જગ્યાએ છે. કાં તો હાડકું તૂટ્યું છે કાં તો નથી તૂટ્યું. મતલબ એમાં કોઈ ગૂંચવણ જ નથી હોતી. સાચી વાત છે. જુઓ, આ પ્રકારની ચોકસાઈ હોય ને એટલે મનુષ્યના મનને એક બહુ મોટી શાંતિ મળે છે. આપણા મગજના એવી જ વસ્તુઓ બહુ ગમે જેને આંખેથી જોઈ શકાય. હા, બધું બોક્સમાં ગોઠવી શકાય એવું. હા, બિલકુલ. જેને કોઈ ચોક્કસ ખાનામાં મૂકી શકાય. જ્યારે બધું કાળું અને સફેદ હોય ને ત્યારે સમજવું બહુ સહેલું બની જાય છે. પણ મજાની વાત એ છે કે જ્યારે આપણે આધ્યાત્મિકતા કે તત્વજ્ઞાનની દુનિયામાં પ્રવેશ કરીએ છીએ ને ત્યારે અચાનક પેલું ચોકસાઈવાળું મશીન કામ કરવાનું બંધ કરી દે છે. ત્યાં એક્સરે કામ નથી આવતા. હા, આપણે એક એવા પરિદ્રશ્યમાં આવી જઈએ છીએ જે ખરેખર બહુ જ ધૂંધળું છે. ત્યાં કશું જ કાળું કે સફેદ નથી હોતું. તો આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે બરાબર આવા જ એક જટિલ વિષયમાં ઊંડા ઉતરવાના છીએ. બહુ જ રસપ્રદ વિષય થયા. અને આ એક એવો પ્રશ્ન છે જેણે સદીઓથી મોટા જ્ઞાનીઓને બે ભાગમાં વહેંચી દીધા છે. અને સવાલ એ છે કે શું ભગવાન સાકાર છે કે નિરાકાર? ચાલો આને જરા વિસ્તારથી સમજીએ. ચોક્કસ. અને જુઓ, આ કોઈ સામાન્ય પ્રશ્ન નથી. આ માત્ર શબ્દોની રમત કે કોઈ બૌદ્ધિક કસરત બિલકુલ નથી. આ પ્રશ્ન સીધો આપણી શ્રદ્ધા, આપણી ભક્તિ અને આખા બ્રહ્માંડને જોવાની આપણી દ્રષ્ટિ સાથે જોડાયેલો છે. જો આપણે એ જ ન સમજી શકીએ કે જે અંતિમ સત્ય તરફ આપણે જઈ રહ્યા છીએ તેનું મૂળ સ્વરૂપ શું છે, તો પછી આખી યાત્રાનો પાયો જ નબળો પડી જાય. બરાબર, આધ્યાત્મિક યાત્રા જ દિશાહીન બની જાય. સાચી વાત છે. અને આ મોટા પ્રશ્નને સમજવા માટે આપણે એક ઐતિહાસિક પરિદ્રશ્યમાં જવું પડશે. ચાલો આજના ગુજરાતના ગઢડા ગામમાં આવેલ દાદા ખાચરના દરબારનું એ ઐતિહાસિક દ્રશ્ય એકવાર આંખો સામે ઊભું કરીએ. અદ્ભુત દૃશ્ય છે. હા, સહજાનંદ સ્વામી ત્યાં વિરાજમાન છે અને એમની આસપાસ જ્ઞાની મુનિઓ અને હરિભક્તોની એક અત્યંત મોટી સભા ભરાઈને બેઠી છે. વાતાવરણમાં એકદમ દિવ્ય શાંતિ છે, પણ સાથે સાથે કંઈક નવું જાણવાની એક તીવ્ર જિજ્ઞાસા પણ છે. અને આ જિજ્ઞાસાની વચ્ચે જ સભામાં એક એવો પ્રશ્ન ઉદ્ભવે છે જે આજે આપણી આખી ચર્ચાનો મુખ્ય આધાર બનવાનો છે. હા, ગોપાળાનંદ સ્વામી ઊભા થાય છે અને તેઓ એક એવો પ્રશ્ન પૂછે છે જે કદાચ ત્યાં બેઠેલા દરેક જ્ઞાનીના મનમાં ક્યાંક ને ક્યાંક ઘુમરાતો જ હતો. તેઓ અત્યંત વિનમ્રતાથી પૂછે છે કે જુઓ, એક તરફ વેદાંતીઓ છે જેઓ દ્રઢપણે એવું માને છે કે ભગવાન નિરાકાર છે, એટલે કે ભગવાનનો કોઈ આકાર જ નથી. બરાબર. પણ બીજી તરફ નારદ અને શુકદેવજી જેવા મહાન ભક્તો છે, ઋષિઓ છે, જેઓ સંપૂર્ણ શ્રદ્ધાથી ભગવાનને સાકાર માને છે. તો આ બે પરસ્પર વિરોધી જણાતા વિચારોમાંથી સાચું કોણ? બહુ જ સચોટ પ્રશ્ન. એટલે આને ખરેખર વિસ્તારથી સમજવું પડશે, કારણ કે બંને પક્ષે અત્યંત જ્ઞાની અને આદરણીય હસ્તીઓ છે. કોઈ એકને સીધી રીતે ખોટા કહી દેવા એ એટલું સરળ નથી. બિલકુલ નહીં. આ પ્રશ્નની સુંદરતા જ એ છે કે તે બે સંપૂર્ણપણે અલગ દ્રષ્ટિકોણને એક મંચ પર લાવીને મૂકી દે છે. અને ગોપાળાનંદ સ્વામીના આ પ્રશ્નનો સહજાનંદ સ્વામીએ બહુ જ ગહન છતાં એકદમ સ્પષ્ટ ઉત્તર આપ્યો છે. કોઈ પણ ગોળ વાત કર્યા વગર, રાઈટ? હા, કોઈ જ ગોળ જવાબો નહીં. તેઓ સીધી જ સ્પષ્ટતા કરે છે કે અંતિમ સત્ય એટલે કે ભગવાન પુરુષોત્તમ સદા સાકાર જ છે. તેઓ ક્યારેય કોઈ કાળે આકાર વગરના એટલે કે નિરાકાર નથી.
તેજોમય અને સચ્ચિદાનંદ મૂર્તિ છે. પણ એક મિનિટ, અહીં એક સામાન્ય માણસના મનમાં તરત જ એક બહુ મોટી શંકા જાગી શકે. મને પણ આ વિચાર વારંવાર આવતો હોય છે. કયો વિચાર? એટલે વિચાર એ આવે કે જો આપણે એમ કહીએ કે ભગવાનને હાથ છે, પગ છે, આંખ છે અને તેઓ એક ચોક્કસ આકાર ધરાવે છે, તો પછી તેઓ અને આપણા જેવા સામાન્ય મનુષ્યો વચ્ચે તફાવત જ શું રહ્યો? બહુ જ સ્વાભાવિક પ્રશ્ન છે. આપણે પણ આકાર ધરાવીએ છીએ ને, તો શું આ ભગવાનનું માનવીકરણ નથી? મતલબ શું માણસ પોતાની કલ્પના શક્તિને મર્યાદિત કરીને પોતાના જ જેવો એક બહુ મોટો માણસ આકાશમાં નથી બેસાડી રહ્યો? કારણ કે જેનો આકાર હોય તેની એક સીમા હોય, સાચી વાત. અને જેની સીમા હોય તે અનંત કેવી રીતે હોઈ શકે? જો આ શંકા અત્યંત વ્યાજબી છે અને મોટાભાગના લોકો સાકાર શબ્દ સાંભળતા જ આ જ ભૂલ કરી બેસે છે. તેઓ આકાર શબ્દને સીધો ભૌતિકતા સાથે જોડી દે છે. એટલે કે હાડકાં અને માંસ સાથે. બિલકુલ. પણ સહજાનંદ સ્વામી જ્યારે કહે છે કે ભગવાનને આકાર છે, ત્યારે તેનો અર્થ એવો બિલકુલ નથી કે તેઓ માણસ જેવો કોઈ ભૌતિક આકાર ધરાવે છે. આપણે જે આકાર વિશે જાણીએ છીએ તે પંચમહાભૂતના બનેલા છે. હા, જે સમય જતાં નાશ પામે. એ જ તો વાત છે. આ બધી વસ્તુઓ બીમાર પડે છે, વૃદ્ધ થાય છે, પરંતુ ભગવાનનો આકાર આ બધાથી સંપૂર્ણપણે અલગ છે. એ આકાર દિવ્ય છે. દિવ્ય આકાર એટલે કે એ આકારનું આખું બંધારણ જ આપણા ભૌતિક નિયમોથી અલગ છે. એમાં પંચમહાભૂત નથી આવતા. બિલકુલ અલગ છે. આધ્યાત્મિક ભાષામાં આને સમજવું હોય તો આ દિવ્ય આકાર માયાથી પર છે. માયા એટલે? માયા એટલે આ ભૌતિક જગત, પ્રકૃતિ અને તેના તમામ નિયમો. ગુરુત્વાકર્ષણ, સમય, જન્મ, મૃત્યુ આ બધું માયાના ક્ષેત્રમાં આવે. ઓહ, અચ્છા. ભગવાનનું સ્વરૂપ આમાંથી કોઈ પણ નિયમને આધીન નથી. તે અવિનાશી છે. તે માત્ર જ્ઞાન અને આનંદનું બનેલું ચૈતન્ય સ્વરૂપ છે. અને જુઓ, અહીં સૌથી રસપ્રદ બાબત તો એ છે કે પ્રાચીન ગ્રંથો, જેને આપણે શ્રુતિઓ કહીએ છીએ, તેમાં ભગવાનનું વર્ણન કેવી રીતે કરવામાં આવ્યું છે. શ્રુતિઓ તો મોટા ભાગે ભગવાનને નિરાકાર કે ઇન્દ્રિયોથી પર વર્ણવે છે ને. મને જ્યાં સુધી યાદ છે તેમાં તો સ્પષ્ટ લખ્યું છે કે ભગવાનને હાથ પગ નથી, આંખ કાન નથી. તો પછી સાકારની વાત ત્યાં કેવી રીતે બંધ બેસતી આવે? બસ આજ તો સમજવા જેવો સૌથી સૂક્ષ્મ તફાવત છે. શ્રુતિઓમાં જ્યારે એમ કહેવામાં આવે છે કે ભગવાનને હાથ પગ નથી, ત્યારે વાસ્તવમાં તેઓ માત્ર માઇક એટલે કે ભૌતિક હાથ પગનો ઇનકાર કરે છે. અરે વાહ! એટલે એમ કહેવા માંગે છે કે આપણા જેવા નાશવંત હાથ પગ નથી. બિલકુલ. ગ્રંથો એવું સમજાવવા માંગે છે કે ભગવાનને થાકી જાય તેવા કે મર્યાદિત હાથ પગ નથી. પણ તેનો અર્થ એવો બિલકુલ નથી કે ભગવાન ખાલી શૂન્ય છે કે તેમને કોઈ દિવ્ય અંગો જ નથી. તેઓને દિવ્ય હાથ છે, દિવ્ય આંખો છે, જે આખા બ્રહ્માંડને એક સાથે જોઈ શકે છે. ઓહ, આ તો ખરેખર દ્રષ્ટિકોણ બદલી નાખે તેવી વાત છે. એટલે કે જ્યારે કોઈ પ્રાચીન ગ્રંથ એમ કહે કે હાથ નથી, ત્યારે તેઓ ખરેખર એમ કહી રહ્યા છે કે સામાન્ય માણસ જેવા હાથ નથી. સાચી વાત. પણ દિવ્ય હાથ તો છે જ. આ તફાવત ન સમજાવાને કારણે કદાચ સદીઓથી લોકો ગેરસમજનો શિકાર બન્યા છે. તેઓએ ભૌતિક આકારનો ઇનકાર એ બાબતને કોઈ પણ આકારનો ઇનકાર માની લીધો. બિલકુલ સાચી વાત કહી. લોકોએ માની લીધું કે જો ભગવાન ભૌતિક નથી, તો પછી તેઓ સંપૂર્ણપણે શૂન્ય અથવા માત્ર એક અદૃશ્ય શક્તિ જ હોવા જોઈએ. તો પછી એક બીજો સવાલ થાય. જો ભગવાન હંમેશા સાકાર જ છે, એક દિવ્ય આકાર ધરાવે છે, તો પેલો બીજો શબ્દ જે બહુ પ્રચલિત છે, નિરાકાર, એ ક્યાંથી આવ્યો? બહુ જ અગત્યનો સવાલ. વેદાંતીઓ જેને નિરાકાર બ્રહ્મ કહે છે, એ આખી વિભાવના ઊભી જ ક્યાંથી થઈ? શું વેદાંતીઓ જેમણે વર્ષો સુધી તપ અને અભ્યાસ કર્યો છે, તેઓ સંપૂર્ણપણે ખોટા છે? જુઓ, આ બહુ જ ઊંડો પ્રશ્ન છે. અને એવું નથી કે વેદાંતીઓ સંપૂર્ણપણે ખોટા છે અથવા તેમણે કોઈ ખોટી કલ્પના કરી લીધી છે. તેઓ જે અનુભવે છે તે વાસ્તવિકતા જ છે. પણ શું? પણ તે સંપૂર્ણ વાસ્તવિકતા નથી. સહજાનંદ સ્વામી આ બાબતને બહુ જ સુંદર રીતે સ્પષ્ટ કરે છે. તેઓ સમજાવે છે કે જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે, જે સર્વવ્યાપી છે, તે ખરેખર નિરાકાર છે. પણ અહીં સૌથી મોટો અને મહત્વનો મુદ્દો એ છે કે આ બ્રહ્મ એ ભગવાન પોતે નથી. એક મિનિટ ઊભા રહો. બ્રહ્મ એ ભગવાન નથી? ના.
સામાન્ય રીતે તો લોકો આ બંને શબ્દોનો ઉપયોગ એકબીજાના સમાનાર્થી તરીકે જ કરતા હોય છે. તો પછી આ નિરાકાર બ્રહ્મ ખરેખર છે શું? આ નિરાકાર બ્રહ્મ એ વાસ્તવમાં સાકાર ભગવાનમાંથી નીકળતું એક અનંત તેજ અથવા પ્રકાશ છે. ઓહ, એટલે પ્રકાશ અને પ્રકાશનો સ્ત્રોત. બરાબર. વેદાંતીઓ પોતાની સાધના અને ધ્યાનમાં જ્યારે ઊંડા ઉતરે છે ત્યારે તેઓ આ અનંત તેજનો, આ અપાર શાંતિનો અનુભવ કરે છે. આ તેજ એટલું વિશાળ અને અદ્ભુત હોય છે કે તેઓ તેને જ અંતિમ લક્ષ્ય માની લે છે. સમજાયું. તેઓની ભૂલ માત્ર એટલી છે કે તેઓ બ્રહ્મ એટલે કે પ્રકાશ અને ભગવાન એટલે કે પ્રકાશનો સ્ત્રોત બંનેને એક જ માની લે છે અને તેજના મૂળમાં રહેલા ભગવાનના સાકાર સ્વરૂપ સુધી પહોંચતા નથી. વાહ! આ વાતને સમજવા માટે સહજાનંદ સ્વામીએ જે ઉદાહરણો આપ્યા છે ને તે ખરેખર અદ્ભુત છે. સામાન્ય બુદ્ધિ ધરાવતી વ્યક્તિને પણ ઊંડા તત્વજ્ઞાનની વાતો રમતા રમતા સમજાઈ જાય તેવા આ ઉદાહરણો છે. બિલકુલ, આ ઉદાહરણો બહુ જ સચોટ છે. ચાલો આપણે એ 3 મુખ્ય ઉદાહરણો પર વિચાર કરીએ કારણ કે તે આખી ગૂંચવણને એકદમ સરળ કરી દે છે. પહેલું ઉદાહરણ છે અગ્નિનું. આપણે રોજબરોજના જીવનમાં આગ કે જ્વાળા જોઈએ છીએ, રાઈટ? હા, એ જ્વાળાને આપણે કોઈ એક નિશ્ચિત આકારમાં બાંધી શકતા નથી. તે પવન સાથે સતત બદલાતી રહે છે, વિસ્તરતી રહે છે. એટલે ભૌતિક રીતે જોઈએ તો તે જ્વાળા એક રીતે નિરાકાર છે. પણ જો આધ્યાત્મિક અને શાસ્ત્રીય દ્રષ્ટિએ મૂળમાં જઈએ તો એ જ્વાળાના મૂળમાં રહેલા અગ્નિદેવ, જે તે સમગ્ર ઊર્જાના સ્વામી છે, તે એક ચોક્કસ સાકાર સ્વરૂપ ધરાવે છે. એકદમ સચોટ. જ્વાળા માત્ર એ ઊર્જાની અભિવ્યક્તિ છે, તે એનો ફેલાવો છે, પણ તેના કેન્દ્રમાં રહેલા દેવતા તો આકાર ધરાવે જ છે. સાચી વાત. અને બીજું ઉદાહરણ જળનું છે. આપણે નદી, તળાવ કે વિશાળ સમુદ્રમાં જે પાણી જોઈએ છીએ તેનો પોતાનો કોઈ આકાર નથી હોતો. હા, પાણીને તો પાત્ર પ્રમાણે આકાર મળે. બરાબર. વાસણ ગોળ હોય તો પાણી ગોળ અને ચોરસ હોય તો પાણી ચોરસ. એટલે પાણીનું વહેણ નિરાકાર છે. પણ શાસ્ત્રો મુજબ આ સમગ્ર જળ તત્વના જે મૂળ દેવતા છે, વરુણદેવ, તેઓ સાકાર છે. અને આ બંને ઉદાહરણો પછી જે ત્રીજું ઉદાહરણ આવે છે ને, તે આ સમગ્ર વિષયને સમજવા માટે સૌથી શક્તિશાળી સાબિતી છે. હા, મને ખબર છે. ત્રીજું ઉદાહરણ સૂર્યનું છે. આપણે ઘરની બહાર પગ મૂકીએ એટલે આપણને ચારે તરફ સૂર્યનો પ્રકાશ ફેલાયેલો દેખાય છે. એ પ્રકાશ આખા જગતને અજવાળે છે. પણ શું એ પ્રકાશનો કોઈ આકાર છે? ના, બિલકુલ નહીં. પ્રકાશ નિરાકાર છે. તેને કોઈ પકડી શકતું નથી. પણ જો આપણે એ પ્રકાશના કિરણો પકડીને તેના મૂળ સુધીની યાત્રા કરીએ અને છેક સૂર્ય સુધી પહોંચીએ તો ત્યાં શું છે? ત્યાં સૂર્યદેવ છે, જેઓ સંપૂર્ણ સાકાર છે. હા. એટલે આ ઉદાહરણોથી એક બહુ જ ઊંડી સમજણ મળે છે. જેવી રીતે પ્રકાશ એ સૂર્ય નથી, પણ માત્ર સૂર્યમાંથી આવતું તેજ છે, તેવી જ રીતે નિરાકાર બ્રહ્મ એ ભગવાન નથી, પણ સાકાર ભગવાનમાંથી વહેતું એક અનંત તેજ છે. ખરેખર, જો આપણે આ સમગ્ર ચર્ચાને એક મોટા પરિપ્રેક્ષ્યમાં મૂકીને જોઈએ ને, તો આપણને સમજાશે કે આ માત્ર કોઈ બે જૂથો વચ્ચેનો ધાર્મિક કે દાર્શનિક વાદવિવાદ નથી. આ ખરેખર તો ઊર્જા અને ઊર્જાના સ્ત્રોત વચ્ચેનો બહુ જ મોટો વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સંબંધ છે. આ સૃષ્ટિમાં કોઈ પણ ઊર્જાને જુઓ, તેને અનુભવી શકાય છે, તે સર્વવ્યાપી હોઈ શકે છે, તેનો કોઈ નિશ્ચિત આકાર ન પણ હોય. બરાબર. પરંતુ જો ઊર્જા અસ્તિત્વમાં છે, તો જે કેન્દ્રમાંથી તે ઊર્જા ઉત્પન્ન થાય છે, તે સ્ત્રોત હંમેશા એક નક્કર અસ્તિત્વ ધરાવતો હોય છે. સાચી વાત છે. વેદાંતીઓ જે જગ્યાએ અટકી જાય છે તે એ છે કે તેઓ ચારે તરફ ફેલાયેલા તેજને એટલે કે નિરાકાર બ્રહ્મને જ અંતિમ સત્ય માની લે છે. તેઓ માને છે કે આનાથી આગળ હવે કશું જ નથી, અને આ માન્યતામાં તેઓ તેજના મૂળમાં બિરાજમાન સાકાર ભગવાનને અવગણી દે છે. આ ખરેખર વિચારવા જેવી વાત છે. કોઈ માત્ર પ્રકાશને જ સૂર્ય માની લે અને કહે કે સૂર્ય નિરાકાર છે તો તે એક અધૂરી સમજણ છે. પણ જુઓ, અહીં મને એક બીજો વિચાર આવે છે. બોલો ને. આ બધી દાર્શનિક વાતો જે આપણે અત્યારે કરી રહ્યા છીએ તે સાંભળવામાં બહુ સારી લાગે છે, પણ વાસ્તવિક જીવનમાં, આપણા રોજબરોજના વ્યવહારમાં કે આપણી પોતાની વ્યક્તિગત આધ્યાત્મિકતામાં આનો કોઈ ઉપયોગ છે ખરો? હા, સૌથી અગત્યનો પ્રશ્ન છે. કારણ કે જો કોઈ તત્વજ્ઞાન જીવનમાં ઉતારી જ ન શકાય,
તો તેનો કોઈ અર્થ નથી. બિલકુલ. સહજાનંદ સ્વામી આ દાર્શનિક ચર્ચાને સીધી જ વાસ્તવિકતા સાથે જોડે છે. તેઓ ભગવાનની સક્રિયતા વિશે બહુ ઊંડી વાત કરે છે. સક્રિયતા એટલે કે ભગવાન કયા પ્રકારના કાર્યો કરે છે તેના પરથી તેમનું સ્વરૂપ નક્કી થઈ શકે? હા, બિલકુલ. સહજાનંદ સ્વામી સમજાવે છે કે ભગવાન માત્ર કોઈ નિષ્ક્રિય પ્રકાશ કે શૂન્યતા નથી. તેઓ અંતર્યામી તરીકે સર્વત્ર વ્યાપક છે. હવે વિચાર કરો, અંતર્યામી હોવાનો અર્થ શું છે? એટલે કે તેઓ બધું જ જાણે છે. હા, તેનો અર્થ એ છે કે તેઓ અબજો જીવોના મનની વાતો, તેમના સંકલ્પો, તેમના કર્મોની ગતિવિધિ બધું જ જાણે છે. અને તેઓ માત્ર જાણે જ છે એવું નહીં, પણ દરેક જીવને તેના કર્મ મુજબ યોગ્ય ફળ પણ આપે છે. આ આખી વિશાળ અને જટિલ સૃષ્ટિનું નિયંત્રણ અને સંચાલન કરે છે. ઓહ, આ તો એક બહુ મોટો તર્ક છે. એટલે જો અંતિમ સત્ય માત્ર કોઈ નિરાકાર પ્રકાશ હોય, કોઈ ખાલી શૂન્યતા કે માત્ર અચેતન ઉર્જા હોય, તો તે આટલા બધા જટિલ કાર્યો કેવી રીતે કરી શકે? એ જ તો મુદ્દો છે. એ બધું કરવા માટે તો કોઈ સચેતન વ્યક્તિત્વ હોવું જરૂરી છે. આ જ તો ખરી વાત છે. કોઈ પણ ચેતન કાર્ય કરવા માટે, નિર્ણય લેવા માટે, ન્યાય કરવા માટે એક સક્રિય અસ્તિત્વની જરૂર પડે. આ બધું જ સાબિત કરે છે કે ભગવાન અત્યંત સજીવ છે, સક્રિય છે, અને એટલે તેઓ સંપૂર્ણ સાકાર છે. વાહ! તો સામાન્ય માનવીના દૈનિક જીવનમાં અને ખાસ કરીને ભક્તિ માર્ગમાં આ સમજના ઉપયોગ વિશે શું કહી શકાય? જુઓ, આ આખી ચર્ચાનો સૌથી મોટો ઉપદેશ અહીંયા જ છુપાયેલો છે. ભક્તિ માર્ગમાં આ સમજણ ક્રાંતિ લાવી શકે છે. કેવી રીતે? જ્યારે આપણે નિરાકારની ભ્રાંતિમાંથી બહાર આવીએ છીએ ને, ત્યારે આપણે ભગવાનને એક સ્પષ્ટ, સદા સાકાર અને જીવંત સ્વરૂપમાં સ્વીકારી શકીએ છીએ. આ જ સમજણ મૂર્તિ પૂજા પાછળનું ખરું વિજ્ઞાન છે. હા, અચ્છા. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ મંદિરમાં જઈને મૂર્તિ સામે ઊભી રહે છે, ત્યારે જો તેને આ જ્ઞાન હોય, તો તે એ મૂર્તિને માત્ર પથ્થર કે ધાતુ નહીં સમજે, પણ તે સીધી સાકાર ભગવાન સાથે અનુસંધાન કરી શકશે. હા, 100%. તે મૂર્તિ માત્ર એક પ્રતીક નથી રહેતી, પણ ભગવાન સાથે જોડાવાનું એક સશક્ત માધ્યમ બની જાય છે. જ્યારે મનમાં એવો દ્રઢ વિશ્વાસ હોય કે ભગવાન સાકાર છે, ત્યારે જ તેમની સાથે એક ગાઢ સંબંધ બાંધી શકાય છે. સાચી વાત છે. કોઈ તેમની સાથે વાત કરી શકે છે, તેમની લીલાઓનું ધ્યાન ધરી શકે છે. એક ભક્ત તરીકે ભગવાનનો એક જીવંત અનુભવ કરવાની તક મળે છે. બરાબર છે. જો કોઈ વ્યક્તિ માત્ર શૂન્યતા કે કોઈ નિરાકાર પ્રકાશની ઉપાસના કરતી હોય, તો તે પોતાની આંતરિક ભાવનાઓ, પોતાનો પ્રેમ એ શૂન્યતામાં કેવી રીતે રેડી શકશે? આ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ પણ બહુ જ સાચી વાત છે. માનવ સ્વભાવ એવો છે કે તેને સંબંધો બાંધવા ગમે છે. આપણે પ્રેમ કરવા માટે, સમર્પણ કરવા માટે સામે કોઈ આકાર, કોઈ સજીવ વ્યક્તિત્વની જરૂર અનુભવીએ છીએ. બિલકુલ. જો ભગવાનનો આકાર જ ન હોય, જો તેમનું કોઈ મુખારવિંદ ન હોય, તેમની કોઈ આંખો ન હોય, તો પછી એ ભક્તિ કેવી શુષ્ક અને નીરસ બની જાય. નિરાકારમાં આપણે આપણી જાતને સમર્પિત ક્યાં કરીએ? અને એટલે જ મહાન ભક્તો અને શાસ્ત્રો સ્પષ્ટપણે કહે છે કે ખરી ભક્તિ હંમેશા સાકાર ભગવાનની જ થઈ શકે. નિરાકાર બ્રહ્મ એ અનુભવવાનો વિષય ચોક્કસ હોઈ શકે, ધ્યાનમાં તે અપાર શાંતિ પણ આપી શકે, પરંતુ જ્યાં પ્રેમની વાત આવે, જ્યાં આત્માના સમર્પણની વાત આવે, ત્યાં ભક્તિ તો માત્ર સાકાર સ્વરૂપ પ્રત્યે જ થઈ શકે. આ આખી ચર્ચામાંથી ખરેખર બહુ જ ગહન અંતરદૃષ્ટિ મળે છે. ચાલો, આટલી બધી ઊંડી વાતો કર્યા પછી આજના આ અભ્યાસના મુખ્ય મુદ્દાઓનું આપણે એક ઝડપી પુનરાવર્તન કરી લઈએ, જેથી બધી જ કડીઓ બરાબર જોડાઈ જાય. ચોક્કસ, કારણ કે આમાંના દરેક મુદ્દા બહુ જ મહત્વના છે. સૌથી પહેલા અને સૌથી અગત્યના મુદ્દા તરીકે આપણે એ સમજ્યા કે બ્રહ્મ અને ભગવાન વચ્ચે બહુ મોટો અને સ્પષ્ટ તફાવત છે. હા. બ્રહ્મ એ કોઈ અંતિમ અસ્તિત્વ નથી, પણ માત્ર ભગવાનમાંથી નીકળતું તેજ છે, અને તેથી તે નિરાકાર છે. પરંતુ ભગવાન પોતે, જેઓ આ સમગ્ર તેજના અને બ્રહ્માંડના મૂળ સ્ત્રોત છે, તેઓ દિવ્ય સ્વરૂપ ધરાવે છે અને હંમેશા સાકાર છે. અને બીજો સૌથી મહત્વનો મુદ્દો એ હતો કે પ્રાચીન શાસ્ત્રોમાં જ્યાં પણ ભગવાનને નિરાકાર કે અંગો વગરના કહ્યા છે, તેનો અર્થ એવો છે કે તેઓને આપણા જેવા ભૌતિક, નાશવંત અને પંચમહાભૂતના બનેલા અંગો નથી. બરાબર. પરંતુ તેઓને દિવ્ય અને અવિનાશી અંગો તો છે જ. ભૌતિકતાના ઇનકારને આકારનો ઇનકાર ન માનવો જોઈએ. સાચી વાત. અને અંતે વ્યાવહારિક દ્રષ્ટિએ આપણે જોયું કે ભગવાનની સક્રિયતા,
તેમનું અંતર્યામીપણું અને કર્મનું ફળ આપવાની તેમની ક્ષમતા એ સાબિત કરે છે કે તેઓ સાકાર છે. ભક્તિ હંમેશા સાકાર ભગવાનની જ થાય છે, કારણ કે એનાથી જ ભક્ત અને ભગવાન વચ્ચે એક જીવંત, પ્રેમભર્યો અને અત્યંત અંગત સંબંધ સ્થાપિત થઈ શકે છે. બિલકુલ. જુઓ, આ તમામ બાબતોનું મનન કર્યા પછી આ ચર્ચાના અંતે એક બહુ જ મહત્વપૂર્ણ અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. આવો ગહન વિષય પૂરો થતા વળી કયો નવો પ્રશ્ન જાગી શકે? પ્રશ્ન એ છે કે જો નિરાકાર બ્રહ્મ એ માત્ર ભગવાનનું તેજ છે અને અંતિમ સત્ય એ સાકાર ભગવાન જ છે, તો શું ધ્યાન અને આધ્યાત્મિક સાધનામાં નિરાકારની પ્રાપ્તિ કે અનુભવ એ યાત્રાનો અંત છે કે પછી માત્ર મંઝિલ સુધી પહોંચવાનો રસ્તો છે? જરા વિચાર કરો. જ્યારે કોઈ યાત્રી અવકાશમાં સૂર્ય તરફ પ્રવાસ કરતો હોય ત્યારે શરૂઆતમાં તેને માત્ર પ્રકાશ અને ગરમીનો જ અનુભવ થાય છે. પણ જો એ યાત્રી એ અનંત પ્રકાશને જોઈને એમ માની લે કે આ જ મારી મંઝિલ છે અને ત્યાં જ રોકાઈ જાય, તો શું તે ક્યારેય સૂર્યના મૂળ સ્વરૂપને મળી શકશે? ને ક્યારેય નહીં. તો શું એવું ન બની શકે કે જ્યારે આપણે આ નિરાકાર પ્રકાશને, આ તેજના અફાટ સાગરને પાર કરીએ ત્યારે જ આપણે એ પ્રકાશના મૂળ સ્ત્રોત એટલે કે અંતિમ સત્ય, સાકાર ભગવાનને પામી શકીએ? આ વિચાર ખરેખર આખી યાત્રાનો દૃષ્ટિકોણ જ બદલી નાખે તેવો છે. શરૂઆતમાં આપણે પેલા શારીરિક તપાસ કરતા હાડકાના મશીનની વાત કરી હતી ને? હા, એક્સ-રે મશીન. જે બધું સ્પષ્ટ દેખાડતું હતું. પણ જ્યારે આપણે આધ્યાત્મિકતા તરફ વળ્યા ત્યારે બધું ધૂંધળું લાગવા માંડ્યું. પણ હવે આખી ચર્ચા પછી એવું લાગે છે કે આધ્યાત્મિકતાનું ચિત્ર ખરાબ કે ધૂંધળું નહોતું, પણ કદાચ અત્યાર સુધી જોવાના દૃષ્ટિકોણમાં જ ભૂલ હતી. બિલકુલ. માત્ર પ્રકાશના કિરણોને જ અંતિમ રિપોર્ટ માની લેવાની ભૂલ થતી હતી. સાચી વાત છે. ખરું નિદાન અને સાચી સમજણ તો એ જ છે કે એ અનંત પ્રકાશના કિરણોની પાછળ એક અત્યંત નક્કર, અદ્ભુત અને દિવ્ય આકાર છુપાયેલો છે, જેની યાત્રા ભક્તિ દ્વારા જ શક્ય છે. આ એક અત્યંત સુંદર અને સ્પષ્ટ વિચાર છે. અને આ જ ઊંડાણપૂર્વકના વિચાર સાથે આપણે આજની આ ગહન ચર્ચાને અહીં જ વિરામ આપીએ છીએ. આ નિરાકાર પ્રકાશના સાગરને પાર કરીને તે સાકાર સુંદરતા સુધી પહોંચવાની યાત્રા અને તેના માર્ગ વિશે ચોક્કસ વિચારવું રહ્યું. આજના આ વૈચારિક અભ્યાસમાં સાથે રહેવા બદલ ખૂબ ખૂબ આભાર. કદાચ હવે પછી જ્યારે પણ નજર સૂર્યપ્રકાશ પર પડશે ત્યારે માત્ર એ અજવાળાને જ નહીં, પણ તે અજવાળા પાછળ રહેલા તેના મૂળ સ્ત્રોતને પણ ચોક્કસ યાદ કરવામાં આવશે. આવજો.